हेलो मित्रों, लिंक बटन लगाने क्लिक आ बटन है डाई है। આપણે આ કફની છે, આ કફનીની અંદર આપણે પહેલાં રિંગ બટન લગાવવા પહેલાં આપણે માર્કિંગ કરવું પડે। જો આ જો 2 ઇંચ ઉપર માર્કિંગ કર્યું, 2 ઇંચનું માર્કિંગ કરી નાખ્યું, ઇક્વલ કરી નાખવાનું, બધાનું નિશાન કરી લીધા। હવે આ જો આ રિંગ બટન છે કેવી રીતે લગાવવાના એ ટ્રીક જો આ ઉપરનો ભાગ છે, કોરવાળો જે ભાગ છે તે ઉપરથી જે કાંટા કાંટાવાળો છે એ તમને ઇમેજમાં પણ બતાવવામાં આવ્યો ને। જો આ રીતે બેસાડી દેવાનો, આ રીતે હોલમાં બેસાડી દીધા પછી ઉપરનો જે ભાગ હોય એ આ જો આ રિંગ ગોળ છે અને ગોળને ઓવનની ઉપર મૂકી દેવાનું, સરખી રીતે મૂકવાનું, નહીં તો પછી ફરી જાય તો પછી બરાબર નથી। આ 2 આને ડાય કહેવામાં આવે છે। ડાય છે, એક હોલવાળો ભાગ આવે છે અને એક સાદો ભાગ આવે। હવે જે હોલવાળો ભાગ છે એ નહીં લેવાનો, પણ જે ઉપર ઉપસેલો ભાગ છે એ લેવાનો। હવે એની ઉપર આપણે હથેળીનું કામ કરવાનું છે। હથેળીથી આ રીતે ઠોકવાનું, બહુ નહીં ઠોકવાનું, બહુ ઠોકવાથી કદાચ તૂટી બી જાય બટન। હવે આ જો આ રિંગ બટન બની ગયું, બરાબર છે। આ એક બટન ઠોકાઈ ગયું, એ રીતે આ બીજું પણ એ રીતે જ બટન કરો। પછી આ રીતે થોડું શર્ટની અંદર બેસાડી દેવાનું, જે કાંટાવાળો ભાગ આવે છે એને પછી એ રીતે। હવે આ બેઠું જે રીતે પહેલાં બટન દબાવ્યું એ રીતે જ આમાં પણ કરવાનું છે। પછી આ રીતના હથેળીથી મારી દેવાનું એટલે એકદમ વ્યવસ્થિત થઈ જાય। કદાચ પાછું હોય તો પાછું પણ મારી શકાય। હવે આ જ રીતે જે પહેલી રીતે બટન કર્યું એ જ રીતે આ રીતે પછી પાછું બટન ઠોકી દો, બહુ સરસ રીતે બટન ઠોકાય છે। આની ડાય પણ આવે છે, તે અલગથી મશીન આવે છે, પછી એનું એક સ્પેશિયલ મશીન પણ આવે છે, પણ આ તમે કદાચ તો 40 રૂપિયા કે 50 રૂપિયા જ ડાયના લે છે। તો તમે આ બટનને કોઈ પણ જગ્યા પર તમે લગાવવું હોય તો લગાવી શકો। આ રીતે તમે હથેળીથી લગાવો એટલે આ થઈ ગયું। હવે આ છેલ્લું બટન છે, 4 બટન જ ઉપર લગાવવામાં આવ્યા, કોઈમાં 5 પણ આવે। શર્ટની અંદર પણ લગાવવામાં આવે છે, શર્ટમાં પણ આપણે ઘણા બટન લગાવીએ તો શર્ટમાં 12 બટન જેવા લગાવવાના આવે। આ બટન થોડા મોંઘા હોય છે, 30 રૂપિયા જેવા ડઝન હોય છે, એટલે બહુ ખાસ લગાવવા નહીં કરે। પણ આની અંદર આપણે લગાવવું હોય તો આ રીતે લગાવી શકાય, ગાજની જરૂર નહીં પડે। ઇમરજન્સીમાં લગાવવું હોય તો આ બટન ચાલી જાય। એ અલગ અલગ કલરમાં પણ મળે છે। જો આ પેલી આગળની જે ગોળ ભાગવાળી છે એ આખે આપણે બટન બધા ટાંકી દીધા છે, બરાબર છે। હવે સાંભળી પણ એ રીતના ટાંકવાનું છે, પણ આપણે ટાંકવા પહેલાં આપણે શું કરવું પડે, પહેલાં તો નિશાન પાડી લેવાનું ચોકથી, આ રીતે ચોકથી નિશાન કરી લીધું, બરાબર છે। હવે આગળનો જે ગોળ ભાગ હતો એને આપણે કર્યો, હવે બીજો જે ભાગ ખરો એ ગોળ છે। હવે કાંટાવાળો ભાગ જેવો આવે છે એને નીચેથી કરી દેવાનો, એટલે આ રીતના બેસાડી દેવાનું। પછી ઉપરથી જે હોય રિંગ બટન ટાઈપ, તો એને જે આપણે તમને બતાવ્યું આ જો હોલ, એક ઉપસેલો ભાગ છે અને એક ખારાવાળો ભાગ છે। હવે ખારાવાળો ભાગ જે ખરો એ આની અંદર ઉપયોગ કરવામાં આવે છે। જો પેલું હોય ને ચપ્પલ એને દાટી ટાઈપનું હોય છે એની અંદર ઘુસાડી દેવાનું, બેઠું ઠૂકી દેવાનું એટલે તમારું રિંગ બટન લગાઈ જાય। એ જ રીતે બીજું બટન લીધું, બીજું બટનને પણ આ રીતે જ કરવાનું। આ રીતે મૂકી દો, પછી પાછું હથેળીથી ઠોકી દો, સરસ રીતે થઈ જાય। આની અંદર છે બેઠું જતું રહેવું જોઈએ, એમ તમને ખબર પડે।
બેઠું સીધું બેસાડી લેવાનું, પછી બહુ વ્યવસ્થિત રીતે લાગી જાય છે. પાછું એ જ જે પહેલાં બટનમાં ગાલી કર્યું એ રીતે જ આ રીતે લગાવવાનું. ઠોકી દીધું. લાસ્ટ બટન છેલ્લું રહ્યું છે, છેલ્લું બટનમાં પણ એ રીતે જ હોય છે. આ બટન એમ જરૂરી છે તો બહુ જરૂરી છે. પાછું એ રીતે જ મૂક્યું, પછી ડાયરી લગાવવાની. આ રીતે ઠોકી દીધું. આ બધા બટન કમ્પ્લીટ થઈ ગયા. હવે આ જો આ પ્રેસમાં બેઠું લગાવવાનું હોય તો જો આ બેઠું લગાઈ જાય. આ ઓપ્શનનો ભાગ આ રીતે મસ્ત બેસી જાય છે. બાળકોને શીખવવામાં પણ બહુ સારું પડે છે. આજનું મશીન મોંઘું હોય છે, ત્યારે લિંક બટન આ રીતે લગાવી દેવાના. જો વ્યવસ્થિત રીતે લિંક બટન લાગી ગયા, હવે એને ખોલવું હોય તો બી આ ફટાફટ ખુલી જાય છે. નવા બટન હોય તો કદાચ થોડુંક વાર લાગે, પણ એટલું બધું કંઈ વાંધો નહીં આવે. લિંક સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.